નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। દાહોદ ફતેપુરાથી ખૂંટા ગ્રામ પંચાયતમાં ગોરધનભાઈ પારૈયા ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા। ખૂંટા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ખૂંટા ગ્રામ પંચાયતના સરપંચ પદે કલ્પેશભાઈ ફતાભાઈ પારગી વિજેતા થયા હતા। ત્યારે 18 જુલાઈ શુક્રવારે સવારના 11 કલાકે ખૂંટા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયતના અધિકારીઓની અધ્યક્ષતામાં સરપંચ કલ્પેશભાઈ પારગી તેમજ બોર્ડ સભ્યોની હાજરીમાં ખૂંટા ગ્રામ પંચાયતની ઉપસરપંચ પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ગોરધનભાઈ લાલાભાઈ પારૈયા ઉપસરપંચ પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેને લઈને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો સહિત ગ્રામજનોએ બિનહરીફ ઉપસરપંચ ગોરધનભાઈ પારૈયાને ફૂલહારથી વધાવી લીધા હતા। આ પ્રસંગે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ મગનભાઈ પારગી પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પ્રમુખશ્રીને પણ માથે પાઘડી બાંધી અને ફૂલહારથી વધાવી લીધા હતા। ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગીએ ખૂંટા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ અને વોર્ડ સભ્યોને તેમજ બેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ બચુભાઈ પારગીને પણ શાલ ઉડાડી તમામને ફૂલહારથી સન્માનિત કર્યા હતા। રિપોર્ટર અલ્કેશ પારગી, એસડી ન્યૂઝ ગુજરાતી, દાહોદ, ફતેપુરા।